નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં આપણે જે રેલવેની ગ્રેજ્યુએટ લેવલની જે વેકેન્સી આવી છે, પહેલા જ શોર્ટ નોટિફિકેશન આવેલી અને ગઈકાલે એની ફૂલ નોટિફિકેશન આવી ગઈ અને આજથી ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે. તો સૌથી પહેલા કે ભાઈ તૈયારી કરીએ બધું પછી તો ઠીક, પણ પહેલા સૌથી પહેલા ફોર્મ ભરવું ઇમ્પોર્ટન્ટ છે અને એ ફોર્મ માટે જ આ આખી પ્રોસેસ હું તમારી સાથે લઈને આવ્યો છું. સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ફોર્મ ભરવું એ આપણે અહીંયા સમજશું. આ ફોર્મ તમે ઘર બેઠા તમારા મોબાઈલ અથવા પીસી લેપટોપ ગમે તેમાં ભરી શકો, તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તો થોડું ડિફિકલ્ટ છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ફોર્મ ફિલિંગ કરશું. ઠીક છે, તો શરૂઆત કરીએ આપણે આ ફોર્મ ફિલિંગની. હવે આમાં જો તમે રેલવેમાં કોઈ પણ ફોર્મ ફિલિંગ કરો, રેલવેના કોઈ પણ ભરતીના ફોર્મ ફિલિંગ કરો હોય તો એના માટે આ ઓફિશિયલ વેબસાઇટ છે. આ તમારે www.rrbapply.government.in આ તમારે ઓપન કરવાની છે. ગૂગલમાં તમે rrbapply.government લખશો ને તો પણ આવી જશે. આ તમે વેબસાઇટ ઓપન કરો એટલે આ હોમ પેજ એનું ઓપન થશે રેલવેનું. હોમ પેજમાં જે લોકોએ 2024માં ભરતીમાં જેને ફોર્મ ફિલિંગ કરેલું હોય તો એની પાસે ઓલરેડી એનું મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ એ રજીસ્ટર્ડ થયેલું જ હશે. તો એને ડાયરેક્ટ લોગિન ઉપર જવાનું છે. પણ જે લોકો ફર્સ્ટ ટાઈમ ફોર્મ ફિલિંગ કરે છે રેલવેમાં, કે જે લોકો 2024 પહેલા ભરેલું હોય, તો એને અહીંયા ક્રિએટ એન એકાઉન્ટમાં જવાનું છે. પહેલા ક્રિએટ એન એકાઉન્ટ શીખીએ. ક્રિએટ એન એકાઉન્ટમાં તમે ક્લિક કરો. પહેલા તમારે એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. જો તમારું એકાઉન્ટ ના હોય તો ક્રિએટ એન એકાઉન્ટમાં તમે જાઓ એટલે અહીંયા જો લખેલું છે કે જે લોકોએ 2024માં ભરેલું હોય, 25માં ભરેલું હોય, તો એને કંઈ કરવાની જરૂર નથી. એને ડાયરેક્ટ એનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ એને જે તે હોય એનાથી ડાયરેક્ટ લોગિન કરવાનું. પણ આપણે અહીંયા ક્રિએટ એકાઉન્ટ કરીએ છીએ, અહીંયા ઓકે મારી દેવાનું, કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. ઓકે કરશો એટલે તમારે ફર્સ્ટ ટાઈમ તમારે આ એક વખત પેલું ઓજસમાં કેવું છે OTR જેવું, એમાં તમારે આમાં પણ એક વખત તમારે આવી રીતના એકાઉન્ટ તમારે બનાવવું પડશે. પછી તમે આવતા વર્ષે પણ એ એકાઉન્ટ યુઝર આઈડી પાસવર્ડથી તમે ભરી શકો. હવે અહીંયા તો કે પહેલા તમારે ક્રિએટ એન એકાઉન્ટમાં તમારો કન્ટ્રી ઓફ નેશનાલિટી તો ઇન્ડિયા અહીં સિલેક્ટ કરી લેવાની. તમારું ફૂલ નેમ તો કે તમારા 10મામાં જે માર્કશીટમાં નામ હોય એ પ્રમાણે તમારે તમારું આખું નામ અહીંયા લખવાનું છે. એ જ પાછું રીટાઈપ ફૂલ નેમ એ તમારે અહીંયા રીટાઈપ કરવાનું છે તમારું નામ. તો કે જે 10મામાં માર્કશીટમાં આખું નામ હોય એ જ તમારે અહીંયા લખવાનું છે. નીચે તો કે હેવ યુ ચેન્જ યોર નેમ, તો કે તમે ભૂતકાળમાં તમારું નામ ક્યારેય પણ બદલ્યું હોય તો અહીંયા યસ કરવાનું અથવા તમારે અહીંયા નો કરી દેવાનું. આગળ ડેટ ઓફ બર્થ, તો ડેટ ઓફ બર્થમાં જો આવી રીતના પહેલા ડેટ લખવાની, પછી મહિનો લખવાનો અને પછી વર્ષ લખવાનું. આવી રીતના તમારી જે પણ ડેટ ઓફ બર્થ હોય એ તમારે લખી નાખવાની અહીંયા. ઠીક છે. આગળ અહીંયા રીટાઈપ ડેટ ઓફ બર્થ, તો એ તમારે સેમ જે અહીંયા ડેટ ઓફ બર્થ લખી એ પાછી અહીંયા લખી નાખવાની. આ તમારી આવી પર્સનલ ઇન્ફોર્મેશન. એની નીચે તમે કરશો તો નીચે તમારે સિલેક્ટ જેન્ડર, તો કે મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર 3 ઓપ્શન આવે છે. જે ઓપ્શન હોય સિલેક્ટ કરો એ પાછો અહીંયા રીસિલેક્ટ કરી લેવાનો, મેલ ફિમેલ જે પણ હોય. અહીંયા ફાધર નેમ, તો તમારા પિતાનું નામ એ પણ 10માની માર્કશીટ જો એ ભણેલા હોય તો એની માર્કશીટ પ્રમાણે, અથવા તમારા સરનેમ, નામ અને પિતાનું નામ એવી રીતના, અથવા નામ, પિતાનું નામ, સરનેમ એવી રીતના તમારે લખી નાખવાનું આખું નામ. તો આખું નામ તમારા પિતાનું આખું નામ અહીંયા આવશે. પાછું ફરીથી તમારે રીટાઈપ અહીંયા, એટલે કે એક ડિટેલ ડબલ વેરીફાઈ થાય ને ડબલ વાર તમારે લખવાનું. રીટાઈપ લખી નાખો. મમ્મીનું નામ એવી રીતના, તો અહીંયા મમ્મીનું નામ, રીટાઈપ અહીંયા મમ્મીનું નામ. પણ અહીંયા જો ક્યાંય 10માની માર્કશીટનું કંઈ આપ્યું નથી તો આપણે આખું નામ જ લખી નાખવાનું. મમ્મીનું, પછી આપણા પપ્પાનું, છેલ્લે અટક, અથવા અટક મમ્મીનું અથવા પપ્પાનું એવી રીતના. અહીંયા કોન્ટેક્ટ ડિટેલમાં તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું. અહીંયા ઈમેલ એડ્રેસ અહીંયા તમે નાખી દો. તમારું ઈમેલ એડ્રેસ નાખો એટલે અહીંયા જનરેટ ઈમેલ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું. એટલે તમારા ઈમેલ આઈડીમાં ઓટીપી આવશે, એ તમારે અહીંયા નાખી દેવાનો, વેરીફાઈ કરવાનો, ઈમેલ એડ્રેસ વેરીફાઈ કરવાનું. પછી તમારો મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો. પછી અહીંયા જનરેટ મોબાઈલ ઓટીપી એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે, એ અહીંયા નાખી દેવાનો. એટલે એ બંને વેરીફાઈ કરવાનું. એની નીચે હવે વસ્તુ એવી ડિજીલોકર. હવે આ નોર્મલી ડિજીલોકરમાં જશો તમે તો થોડું અટપટું છે. એના કરતાં વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ કરી નાખવાનું. વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ એટલે કે તમારે એની ઉપર ક્લિક કરો, તમારો આધાર કાર્ડ નંબર માંગે, પછી આધાર કાર્ડનો ઓટીપી જનરેટ થાય અને એ તમારે વેરીફાઈ કરી નાખવાનું. આ પ્રોસેસ કરવી પડશે. જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એ લખી નાખવાનું. આ આપણે ક્રિએટ કરીએ છીએ પ્રોફાઇલ. હવે આ પાસવર્ડ, તો તમારે અહીંયા પાસવર્ડ જે આ બનાવશો એ તમારું ફ્યુચર એટલે કે ભવિષ્ય માટે તમને ઉપયોગી થશે. પાસવર્ડમાં તમારું નામ, માની લો કે તમારું નામ, કોઈનું નામ સાગર છે તો આવી રીતના સાગર @123 આવી રીતના તમે ગમે એવો પાસવર્ડ, પણ તમારા નામમાં એક કેપિટલ હોવો જોઈએ, સ્મોલ હોવા જોઈએ, @ નિશાની હોવી જોઈએ, નંબર હોવા જોઈએ. એવી રીતના તમારે પાસવર્ડ અહીંયા બને જગ્યાએ બનાવી નાખવાનો છે. ઠીક છે. અને આ આઈ ડુ નોટ રોબોટ એની ઉપર ક્લિક કરી અને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું છે. એટલે તમે જે ડિટેલ નાખી એ તમને એક વખત જોવા મળશે. ચકાસી લો કે બરાબર છે, પછી સબમિટ આપી દેશો એટલે તમારી પ્રોફાઇલ છે એ ક્રિએટ
થઈ હશે, એનો તમને મેલમાં પણ મેસેજ આવી હશે કે પ્રોફાઇલ ક્રિએટ થઈ ગઈ. હવે પ્રોફાઇલ ક્રિએટ થઈ જાય પછી ફરી પાછું આપણે મેન પેજ ઉપર જવાનું છે. હવે અહીંયા જે લોકોને પ્રોફાઇલ બની ગઈ એના માટે છે, અને જે લોકોએ પ્રીવિયસ પ્રોફાઇલ બનાવેલી છે એ લોકો અહીંયા મેન પેજ ઉપર આવી ગયા. હવે ફોર્મ ફિલિંગનું ચાલુ થાય છે અહીંથી. ઠીક છે, હવે તમે આપણે ક્રિએટ કરી લીધું. ઠીક છે, આ પતી ગયું. હવે લોગિનમાં જવાનું તમારે. લોગિનમાં જશો અથવા તમે જો લોગિનમાં ન જવું હોય તો એની નીચે પણ એક ઓપ્શન છે. આ જ પેજમાં અહીંયા આ પેજ પૂરું થાય એની નીચે અહીંયા ઓપ્શન છે. આ જો નીચે અહીંયા ઓપ્શન આપેલો જ છે લેટેસ્ટ અપડેટમાં. અહીંયા તમે સીધા એપ્લાયમાં ક્લિક કરશો ને તો પણ ચાલશે. એપ્લાયમાં ક્લિક કરશો એટલે સીધું ડાયરેક્ટ અહીંયા તમારો મોબાઈલ નંબર આવી જશે, એટલે કે લોગિન પેજ આવી જશે. મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ કે જે આપણે આગળ બને એવું હોય ઈમેલ એડ્રેસ અને તમારો પાસવર્ડ, તમે જે ત્યાં પાસવર્ડ રાખ્યો તો એ, આ બે વસ્તુમાંથી તમે ગમે એક ને તમારો પાસવર્ડ અહીંયા આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરી અને તમે લોગિન કરશો એટલે આમાં જનરેટ થાય ઓટીપી. ઓટીપીમાં એવું છે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, આ બીજું પેજ આવશે. તમારે ઓટીપી કેની ઉપર મોકલવો તો કે ઈમેલ ઉપર મોકલવો હોય તો આની ઉપર ક્લિક કરવાનું, તમારે ફોન ઉપર મોકલવો હોય તો આની ઉપર ક્લિક કરવાનું. એટલે સીધો તમે ફોન ઉપર કરશો તમારા મોબાઈલમાં આવશે, ઈમેલ ઉપર ક્લિક કરશો તો ઈમેલમાં આવશે. ગમે એક સિલેક્ટ કરવાનું છે. ઓટીપી આવે એટલે એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે. ઓટીપી અહીંયા નાખી દીધો જે તમારો ઓટીપી આવ્યો હોય. ઠીક છે, ઓટીપી તમે નાખી દો ને પછી તમે લોગિન કરશો એટલે તમારો આ પેજ ખુલશે. પહેલા ક્રિએટ પ્રોફાઇલ કરી, પછી 2 ફેક્ટર વેરિફિકેશન કરી, લોગિન કરી 2 ફેક્ટર વેરિફિકેશન કરીને આ પેજમાં આપણે આવી ગયા. આ પેજમાં આવી ગયા એટલે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે, કેમ કે આપણે નવી આની અરજી માટે એપ્લાય કરીએ છીએ. ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરો એટલે નીચે અહીંયા આવશે તો કે આ જો સેન્ટ્રલ 06/2025 જે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ પોસ્ટ જેના ફોર્મ ફિલિંગ આપણે કરવાનું છે ચાલુ છે. અહીંયા બતાવશે. અહીંયા તમારે ઝોન સિલેક્ટ કરવાનું છે કે તમારે કયા ઝોનમાં ભરવાનું છે. આપણે અમદાવાદ ઝોનમાં ભરીએ અથવા તમે બીજા ઝોનમાં ભરી શકો. અહીંયા ઝોન સિલેક્ટ કરો. આ બંને ઉપર ટીક માર્ક, આઈ એમ નોટ કરન્ટલી ડિબેટ બાય એની આરઆરસી આરઆરબી, એનો મતલબ કે તમે ક્યાંય પણ તમારી ઉપર પ્રતિબંધ કે કંઈ મૂકેલો નથી. બીજું આઈ હિયર બાય કન્ફર્મ ધેટ આઈ હેવ કેરફુલી રીડ એન્ડ અન્ડરસ્ટુડ ધ, એટલે એનો મતલબ કે મેં નોટિફિકેશન કેરફુલી વાંચેલી છે એમ બરાબર રીતે, અને અહીંયા આપી દેવાનું છે નેક્સ્ટ. હવે આ ફોર્મ ફિલિંગના સ્ટેપ ચાલુ થાય છે. તમારે ટોટલ 5 સ્ટેપ ભરવાના છે. પહેલા પર્સનલ ડિટેલ, પછી અધર ડિટેલ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ ને પ્રેફરન્સ એન્ડ પ્રિવ્યુ. આ તમારે 5 1 બાય 1 બધામાં જઈને ભરવાનું છે. એમાં પહેલું જ આવે તો કે પહેલું અહીંયા તમે નીચે જશો એટલે આ પહેલું જ ફોર્મમાં પહેલું જ આવશે પેજ. પહેલી જે પર્સનલ ડિટેલ આવશે એમાં તમારે શું શું ભરવાનું છે તો કે પહેલા કન્ટ્રી ઓફ નેશનાલિટી ઇન્ડિયા, એ તો આપણે સિલેક્ટ કરેલી જ છે. તમારી ડેટ ઓફ બર્થ, ઠીક છે. પછી આગળ તો કે એજ ઓન, એ તો ઓટોમેટિક આવી જશે. ડેટ ઓફ બર્થ ને આ બધું, આ જે તમે ભરેલી છે આગળના પેજમાં ડિટેલ એ ઓટોમેટિક આવી જશે. આમાં જે ખાલી હશે ને ડિટેલ એ તમારે ભરવાની છે. તો આ એટલી ડિટેલ તો આપણે પહેલા બનાવેલી જ હતી, એ તો ઓટોમેટિક આવી જશે. અહીંથી નીચેની ડિટેલ તો કે તમારી મેરિટલ સ્ટેટસ, તો કે મેરિડ, અનમેરિડ, સેપરેટેડ એ લઈ લો. રિલિજન તમે જે પાડતા હોય એ ધર્મ અહીંયા લખી નાખો. મધર ટંગ તો અહીંયા મધર ટંગમાં ગુજરાતી આવશે. ઠીક છે, મધર ટંગમાં ગુજરાતી આવશે. હવે અહીંયા ચોઇસ ઓફ લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન, તો લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન પણ તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કે એ ભાષામાં તમારું પેપર આવશે. ઠીક છે, તો એ સિલેક્ટ કરો. અહીંયા જો પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1 or 2, એટલે કે તમારા શરીરમાં કંઈ એવો કે વિઝિબલ માર્ક હોય કે જે જન્મથી હોય, આપણે તલ હોય આપણા શરીરમાં ક્યાંક, તો એ તલને આપણે મોલ લખીએ, મોલ MALL. તો આ તમારે લખવાનું કે ભાઈ મોલ ઓન ચેસ્ટ, મોલ ઓન આપણે કંઈ શોલ્ડર ઉપર હોય તમારે ક્યાંય, તો એ બંને જગ્યાએ પરમેનન્ટ માર્ક તમારે અલગ અલગ લખવાના. ઠીક છે, આ બંને લખી નાખ્યું. એની નીચે કોમ્યુનિટી, તો અહીંયા આપણે કાસ્ટ તમારે જે SC ST OBC જનરલ EWS એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. ઠીક છે, પછી એની નીચે પોસ્ટલ એડ્રેસ, તો કે પોસ્ટલ એડ્રેસમાં પ્રેઝન્ટ એડ્રેસ, તમે જે હાલમાં રહો એ સરનામું, એમાં તમારું અહીંયા રાજ્ય, અહીંયા ડિસ્ટ્રિક્ટ, અહીંયા એડ્રેસ અહીંયા આખું એડ્રેસ લખવાનું તમારું, અને અહીંયા પ્રેઝન્ટ નિયરેસ્ટ સિટી, મેજર ટાઉન, તો અહીંયા જે તમારું નિયરેસ્ટ સિટી અને ટાઉન હોય તે, અને અહીંયા પિનકોડ લખી નાખવાનો. અને તમારું જો પરમેનન્ટ સેમ હોય બંને તો અહીંયા ટીક માર્ક મારી દેવાનું એટલે ઓટોમેટિક આ આવી જશે. અને જો બંને અલગ હોય તો બંને અલગ અલગ તમારે એડ્રેસ નાખવાના. આ પહેલી ડિટેલ થઈ. પર્સનલ ડિટેલ પૂરી થઈ ગઈ એટલે તમે અહીંયા આપો સેવ. સેવ કેમ આપવાનું તો કે વચ્ચે તમારી આ સાઈડ બંધ થઈ તો આ ડેટા જશે નહીં ક્યાંય. સેવ આપી અને આપવાનું નેક્સ્ટ આપો એટલે આ પેલું પર્સનલ ડિટેલ પૂરી થઈ ગઈ. હવે આવી અધર ડિટેલ. અધર ડિટેલમાં શું નાખવાનું તો કે પહેલા આવે કેટેગરી ડિટેલ, એક્સ સર્વિસમેન ડિટેલ, તો કે તમે એક્સ સર્વિસમેન છો, જો હોય તો ઠીક છે, બાકી નો કરી દેવાનું. પર્સન વિથ ડિઝેબિલિટી, તો કે PWD જે દિવ્યાંગ લોકો છે, ડિઝેબિલિટી સર્ટિફિકેટ ધરાવે છે એમના માટે યસનો અહીંયા સિલેક્ટ કરી લો. સ્ક્રાઇબ ડિટેલ કે જે લોકોને સ્ક્રાઇબની કે આપણે લહીઓ કહેવાય અથવા લખવા માટે સ્ક્રાઇબની જરૂર છે તો એનું અહીંયા યસનો તમે કરી લો.
ઠીક છે. એની નીચે તો કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ ડિટેલ, તો કે તમારી પાસે ECB નું EBC નું પ્રમાણપત્ર છે તો તમે અહીંયા યસ કરી શકો. ઠીક છે. તો એના માટે તમને શું છે તો કે ફી કન્સેશન મળશે આ જે EBC, પણ જો તમારી પાસે EBC સર્ટિફિકેટ ના હોય તો અહીંયા નો જ કરી દેવાનું. બાકી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારી પાસે નહીં હોય તો તમારું જે આ કેન્ડિડેચર છે એ રિજેક્ટ થશે. તો આ અહીંયા યસ નો કરી દેવાનું. હવે ડિટેલ ઓફ સર્વિંગ રેલવે એપ્લિકેન્ટ, તો આર યુ એન એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે, જો હોય તમે રેલવેમાં નોકરી કરતા હોય તો યસ અથવા નો. ઠીક છે. અહીંયા તો કે બીજે ક્યાંય તમે નોકરી કરતા હોય તો એનું યસ અથવા નો અથવા નોટ એપ્લિકેબલ. આ એટલી વસ્તુ થઈ ગઈ. આગળ વધીએ. હવે શું કીધું? બેંક ડિટેલ. હવે આ ડિટેલ શેના માટે? તો કે આ જે ફી છે તમને રિફંડ મળવા પાત્ર, ફરી તમે પરીક્ષામાં બેસશો CBT 1 માં એટલે તમને ફી છે એ તમને રિફંડ મળે, તો એના માટે આ છે. રિફંડ માટે અહીંયા જો રિફંડ ફી એકાઉન્ટ હોલ્ડર નેમ, તો અહીંયા એકાઉન્ટ તમારું જે એકાઉન્ટમાં નામ હોય એ, પછી અહીંયા તમારો એકાઉન્ટ નંબર, અહીંયા તમારો ફરીથી એકાઉન્ટ નંબર રીટાઈપ કરવાનો, નીચે તમારો IFSC કોડ પાસબુકમાં હશે, તમારો જે આ રિફંડ ઓફ બેંક નેમ, બેંક કઈ છે બેંકનું નામ, અને બેંકનું એડ્રેસ, તો કે તમારી બ્રાન્ચ કઈ છે. તો આ એટલી ડિટેલ તમારે ફી ડિટેલ માટે નાખવાની. આ બીજું પતી ગયું. હવે એની નીચે અધર ડિટેલનું પૂરું થઈ ગયું. એમાં તમે સેવ અને નેક્સ્ટ આપી દો. અહીંયા સેવ અને નેક્સ્ટ આપો એટલે આગળ જતા રહ્યા. સેવ અને નેક્સ્ટ આપો એટલે તમારે આવે ત્રીજી આ એજ્યુકેશન ક્વોલિફિકેશન. અહીંયા એવા આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારે પહેલા અહીંથી ક્વોલિફિકેશન 10માની એડ કરવાની આવશે. 10મામાં શું શું આવે? તો કે તમારી ક્વોલિફિકેશન ટાઈમ 10મું, મેટ્રિક્યુલેશન SSLC સિલેક્ટ કરો, તમારો રોલ નંબર, તમારો સર્ટિફિકેટ સીટ નંબર, તો એ તમારો ટ્રેડ, ડિસિપ્લિન, સ્ટેટ, ગુજરાત, ડિસ્ટ્રિક્ટ કયો તમે પાસ કર્યું, ક્યાં પાસ કર્યું એ, અહીંયા તમારો બોર્ડ, અને અહીંયા તમારું ડેટ ઓફ પાસિંગ. આ તમારે એડ કરવાનું 10માની. સાથે સાથે જો આવી રીતના સાથે સાથે તમારે ગ્રેજ્યુએશન ડિટેલ એડ કરવાની. તો કે તમારી ક્વોલિફિકેશન બેચલર ડિગ્રી, ડિસિપ્લિન સબ્જેક્ટ તો એમાં બેચલર ડિગ્રી, નેમ ઓફ કોર્સ એન્ડ એક્ઝિસ્ટિંગ સર્ટિફિકેટ તો કયું તમે બેચલર ઓફ કોમર્સ, BA, BSc જે કર્યું હોય તે, એન્જિનિયરિંગ, સ્ટેટમાં તો કે ગુજરાત, અહીંયા તો કે તમારો ડિસ્ટ્રિક્ટ તમે ક્યાં કરેલું એ, તમે કઈ કોલેજ યુનિવર્સિટીમાં કર્યું એ અહીંયા લખવાનું, અહીંયા ડેટ ઓફ પાસિંગ કઈ છે તમારી એ છેલ્લા જે માર્કશીટના પહેલામાં હોય એ, અને અહીંયા તમે ટાઈપિંગ આ જો ડુ યુ હેવ ટાઈપિંગ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ, હિન્દી ઇન કોમ્પેરેટિવ, તો કે તમને હિન્દી અથવા ઇંગ્લિશમાં તમે ટાઈપ કરવાનું તમને નોલેજ છે તો એ યસ અથવા નો અહીંયા કરી દેવાનું એડ. આવી રીતના બંનેનું એડ કરી દેવાનું એટલે આવી રીતના એડ થઈ જશે. જો બંનેનું પહેલા બેચલર અને 10માનું. 10માનું કેમ કરાવે છે? કેમ કે એ પ્રમાણે આપણે નામ લખીએ છીએ ને એટલે એના માટે આ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા તમારે બીજી કોઈ બે જ વસ્તુ આવે છે. આ એડ થઈ ગયું એટલે તમારે આપવાનું નેક્સ્ટ. ઠીક છે. 10માનું આમાં પ્રિવિયસલી ભરેલું ફોર્મ હતું એટલે 10માની ડિટેલ ઓલરેડી આવેલી જ હતી. આ જે પ્રોફાઇલ બનેલી હતી ને એમાં 10માનું જો ન આવે તો ઓનલી ગ્રેજ્યુએશન ડિટેલ એડ કરી દેવાની. આગળ હવે આગળ એવું તમારું કે તમે જે ક્વોલિફિકેશન કરી નાખ્યું એટલે હવે આ વસ્તુ થઈ ગઈ. આ અધર ડિટેલ થઈ ગઈ, એજ્યુકેશન થઈ ગયું. હવે એવા અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ. આ થોડુંક માથાકૂટવાળું કામ છે આ વખતે, કેમ કે આ લોકોએ SSC વાળી પેટર્ન કરી છે આ વખતે. તમારે લાઈવ ફોટો અપલોડ કરવાનો છે એટલે થોડુંક માથાકૂટવાળું. હવે અહીંયા જો અપલોડ ડોક્યુમેન્ટમાં જે લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ આગળ અપલોડ કર્યું હશે એની અહીંયા ડિટેલ આવશે. જે લોકોએ SC ST સિલેક્ટ કર્યું એના આગળ કાસ્ટ સર્ટિફિકેટનો ડેટા નાખવાનો આવે છે. તો એ લોકોને અહીં કાસ્ટ સર્ટિફિકેટ અપલોડમાં જશો એટલે બતાવશે. હવે ફોટો અને સાઇન એની મગજમારી છે થોડી આ વખતે. તમે અહીંયા નીચે આ અપલોડમાં નીચે જાઓ ને એટલે અહીંયા ફોટોગ્રાફનું આવું પેજ આવશે. એની નીચે અહીંયા કેપ્ચર લાઈવ ઇમેજ. જો કેપ્ચર લાઈવ ઇમેજ કરશો ને એટલે સીધું તમારા મોબાઈલમાં ફોટો તમે સામે દેખાશો. અને કેપ્ચર લાઈવ ઇમેજ ફ્રોમ મોબાઈલ, તો આ તમે કરશો ને તો તમારું સ્કેનર એક જનરેટ થાય. આ ક્લિક કરશો ને એટલે એક સ્કેનર જનરેટ થાય. એ સ્કેનરને તમે કોપી કરો એટલે સીધી તમારી આ વેબસાઇટ ખુલે, એની ઉપર તમારે યુઝર ID પાસવર્ડ નાખો એટલે તમે મોબાઈલથી ક્લિક કરી શકો. આનાથી આમાંય તમે કરી શકો. આ PC લેપટોપમાં, ઠીક છે, મોબાઈલમાં થશે. તો તમારે અહીંયા ફોટો જ્યાં સુધી અપલોડ ના કરો ત્યાં સુધી અહીંયા ફોટો ના આવી જાય ત્યાં સુધી અપલોડ કરવાનો. ફોટો અપલોડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે તમારું બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ હોવું જોઈએ, પ્લેન બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. અને એમાં ફોટો તમે અપલોડ કરશો ત્યારે અહીંયા આવી રીતના એક ગોળ કરીને આવું આ ફોટામાં જ દેખાશે. એની અંદરમાં જ તમારો ચહેરો આવી જવો જોઈએ, આખું આપણો ચહેરો, એટલે તમારો ફોટો ઓટોમેટિક છે કેપ્ચર થઈ જશે. આ લાઈવ ફોટો આ થોડું માથાકૂટવાળું કામ છે એટલે આ બરાબર રીતે કરી લેજો. આ અપલોડ થઈ એટલે ફોટો દેખાવા મળશે. એની નીચે તમારે સાઇન અપલોડ કરવાની. તો સાઇનમાં ખાસ ધ્યાન રાખજો કે 30 થી 49 KBની અંદરમાં હોવી જોઈએ. અને એ તમે અહીંથી ડાયરેક્ટ મોબાઈલમાંથી તમે ગમે ત્યાંથી સિલેક્ટ કરી અને તમે સાઇન એડજસ્ટ કરીને અહીંયા તમારી સાઇન આવી હશે. સાઇન અપલોડ કરવાની. આ બે વસ્તુ થઈ ગઈ. પછી આપવાનું અહીંયા ટીક માર્ક મારી અને સેવ અને નેક્સ્ટ. સેવ અને નેક્સ્ટ આવશો એટલે આગળ આવશે તમારો પ્રેફરન્સ અને પ્રિવ્યુ.
આ પ્રેફરન્સ અને પ્રિવ્યુ એ છે કે તમે જે પ્રેફરન્સ આપો છો એ પોસ્ટ ઉપર તમને ભવિષ્યમાં તમને જોબ મળશે, તમારે પ્રેફરન્સ પ્રમાણે મેરિટ બનશે, એ પોસ્ટમાં તમને જોબ મળશે. હવે અહીંયા પ્રેફરન્સ આપતી વખતે તમારે નીચે તો કે આવી રીતના આવશે, આ 4 પોસ્ટ અહીંયા બતાવશે, તમારે અહીંથી કઈ પોસ્ટ પેલી રાખવી એની ઉપર પ્લસ દબાવવાનું છે, એટલે એ સામેની સાઈડ જતી રહેશે. મારા જો કહેવા પ્રમાણે કે તમારે જો આપ્યું હોય પ્રેફરન્સ કે પ્રેફરન્સ કઈ સારી રહે સાહેબ, તો પ્રેફરન્સમાં તમારે પહેલા આ રખાય ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, આને 1 રખાય, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ આને 2 રખાય, પછી સ્ટેશન માસ્ટર છે એને તમારે 3 રખાય, અને ટ્રેન મેનેજર છે એને 4 રખાય. અથવા તમારે જો ફરવાનું ને એવું તમને ગમતું હોય તો ટ્રેન મેનેજરને તમારે આગળ લઈ લેવાય. ઠીક છે, ટાઈપિંગનું તમને ઓછું ફાવતું હોય તો ટાઈપિંગની પોસ્ટ થોડી પાછળ લઈ લેવાય. તો આ તમે અહીંથી આમ સિલેક્ટ કરશો એટલે આવી રીતના અહીંયા આવી જશે. જો આ 1 2 3 4 અહીંથી અહીંયા જતી રહેશે પ્રેફરન્સ. હવે આના માટે આપણે સેપરેટ સેશન પણ બનાવેલા છે યુટ્યુબમાં કે ભાઈ કઈ પોસ્ટમાં શું હોય, કઈ રીતના હોય, તો એ બધું તમે થોડું જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય પોસ્ટ. તો આ થઈ ગયો, પ્રેફરન્સ સિલેક્ટ થઈ ગયો. હવે લાસ્ટમાં તમે અહીંયા પ્રેફરન્સ સિલેક્ટ થઈ જાય પછી એની નીચે રાઈટ મારી અને તમે આ જે 2 નિશાની છે, આ 2 તો ઓલરેડી આપણે પહેલા મારી હતી જ, આ બંનેમાં રાઈટ ક્લિક કરી એટલે કે રાઈટ મારી અને પછી અહીંયા તમારું જ્યાંથી તમે ફોર્મ ભરતા હોય ગામ, તમારું સિટી જે પણ હોય એ અહીંયા લખી નાખો. માની લો કે અહીં રાજકોટથી હું ફોર્મ ભરતો, રાજકોટ લખી અને અહીંયા આપી દેવાનું સેવ, અને પછી પ્રિવ્યુ એપ્લિકેશન આપશો એટલે તમે જે ફોર્મ ભર્યું છે આખું બતાવશે. એક વખત આખું ફોર્મ ચેક કરી લો કે ક્યાંય મેં કંઈ ભૂલ નથી કરીને જોઈ લેવાનું, અને પછી લાસ્ટમાં નીચે આ બધું ટીક માર્ક ને બધું આવી જશે. જો અહીં પ્રેફરન્સ આવશે. લાસ્ટમાં તમારે છેલ્લે આઈ હેવ રીચેક્ડ એટલે કે મેં ચેક કરી લીધું છે, અને છેલ્લે સબમિટ આપી દેવાનું. સબમિટ આપશો એટલે આવું એક બોક્સ ખુલશે કે એપ્લિકાન્ટ વિલ નોટ બી એબલ ટુ એપ્લિકન્ટ મેક એની કરેક્શન ઇન ધ ઓનલાઈન એપ્લિકેશન આફ્ટર, એટલે કે સબમિશન આપી દીધું પછી કોઈ પણ કરેક્શન થશે નહીં. એટલે અહીંયા સબમિટ તમે આપી દો, કેમ કે આપણે 2-3 વાર રીચેક કર્યું છે. સબમિટ આપી દો બધી ડિટેલ, જો પહેલા પર્સનલ ડિટેલ નાખી દીધી, પછી અધર ડિટેલ નાખી દીધી, પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન નાખી દીધી, પછી અપલોડ પ્રોફાઇલ ફોટોને બધું કર્યું, છેલ્લે પ્રેફરન્સ આપી દીધો, પ્રિવ્યુ જોયું અને છેલ્લે સબમિટ આપી દીધું. સબમિટ આપી દીધું એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે અને આ પેમેન્ટ માટેનું ફોર્મ આવી જશે. જો આ પેમેન્ટ 500 અને 250, રિઝર્વમાં 250 છે, જનરલમાં 500 છે, તો રિઝર્વ કેટેગરી હશે તો અહીંયા તમારી ફી પેમેન્ટ અહીંયા આવી જશે 250. અહીંયા ટોટલ એમાઉન્ટ ટુ બી પેડ. અહીંયા આગળ તમારું નામ ને બધું, ઈમેલ આઈડી ને બધું આવી જશે. અહીંયા કરવાનું પે વિથ SBI e-Pay, આની ઉપર ક્લિક કરશો તમે એટલે સીધું આ પેજ આવશે. આમાં એ વસ્તુ છે કે ભાઈ તમે એક્ઝામમાં બેઠો તો તમને રિફંડ મળશે ને એવું બધું એના રિફંડ પોલિસી છે. તો આની ઉપર આ પોપઅપ ખુલે, એની ઉપર ક્લિક કરીને પ્રોસીડ આપી દેવાનું. પ્રોસીડ આપશો એટલે અહીંયા પેમેન્ટના ઓપ્શન આવી જાય, ડેબિટ, ક્રેડિટ, પ્રીપેડ કાર્ડ, બેન્કિંગ કનેક્શન, અને યુપીઆઈમાં ગૂગલ પે, ફોન પે, એના દ્વારા તમે ડાયરેક્ટ ફોનથી પેમેન્ટ કરી શકો. આ પેમેન્ટ થઈ ગયું એટલે તમારી કન્ફર્મ થઈ ગઈ એપ્લિકેશન. સબમિટ ને બધું મેસેજ જ તમને આવી હશે. પણ તમારે જે હોમ પેજ છે, આપણે જ્યાં ઓનલાઈન ફોર્મ ભરવા ગયા હતા ત્યાં એક વખત એપ્લિકેશન હિસ્ટ્રીમાં જઈને ચેક કરી લેવાનું. એપ્લિકેશન હિસ્ટ્રીમાં જઈને ચેક કરી લેવાનું કે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર બરાબર છે, હા આ ભર્યું છે મેં ફોર્મ. એપ્લિકેશન સ્ટેટસ એ પછી બતાવે જ્યારે એક્ઝામ આવવાની હોય ને ત્યારે. અહીંયા પેમેન્ટ સ્ટેટસ, તો અહીંયા જો પેમેન્ટ પેન્ડિંગ બતાવે છે, પણ આમાં ઓલરેડી આ તો ફોર્મમાં પેન્ડિંગ છે, પણ અહીંયા જોઈ લેવાનું તમારે સક્સેસ છે બસ, તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા મોડિફિકેશન સ્ટેટસ, તો આમાં એવું છે કે રેલવેમાં તમે માની લો કે ફોર્મ ભર્યું તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ આ એટલું કરવા છતાં પણ, તો પણ આની મોડિફિકેશન વિન્ડો છે એ પણ તમે ફી ભરીને પછી કરી શકો. એ ક્યારે, તો કે એ આવતા મહિનામાં જ્યારે આ ફોર્મ ફિલિંગ પૂરું થાય ને ત્યારે મોડિફિકેશન વિન્ડો પણ આની ખુલશે 10 દિવસ, તો ત્યારે પણ કરી શકો. ઠીક છે, અહીંયા તમે પેમેન્ટમાં જો એરર આવી હોય તો અહીંથી ફરીથી તમે પેમેન્ટ કરી શકો. ઠીક છે, અને અહીંથી વેરીફાઈ અને અહીંથી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો તમારી આખી. તો આ તમારી એપ્લિકેશન હિસ્ટ્રીમાં આવી જશે. તો આવી રીતના ફોર્મ એકદમ ચોકસાઈથી ને કમ્પ્લીટ તમારે ભરવાનું છે. ઠીક છે, તો આશા રાખું છું કે તમને આ સમજાઈ ગયો હશે, અને કંઈ પણ ક્વેરી કે કંઈ પણ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. ઠીક છે, એનો તમને જવાબ અમે અમારા તરફથી આપી દઈશું. ફરી આવો કોઈ નવા સેશન સાથે મળશું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.